નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હર હંમેશ નવીનતમ માહિતી આપતા અને આપને ખેતી તથા પશુપાલન ક્ષેત્રે આવેલી નવી શોધ તથા ટેકનોલોજી વિશે માહિતગાર કરતા એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગુજરાતમાં આશાસ્પદ ફળ પાકોની ખેતી વિશે. મિત્રો, વિષય અંતર્ગત માહિતી પ્રદાન કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે ડૉક્ટર ફાલ્ગુન કે મોટ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ સંયુક્ત બાગાયત નિયામકની કચેરી મહેસાણા ખાતે સંયુક્ત બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર મોટ સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. હવે આપણે ગુજરાત રાજ્યની વાત કરી રહ્યા છીએ અને જેમ આપણા કાર્યક્રમનો વિષય છે કે ભાઈ ગુજરાત રાજ્યમાં ફળ પાકોની આશાસ્પદ ખેતી વિશે. તો સૌથી પહેલાં તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવું કે ફળ પાકના વાવેતર ક્ષેત્રે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો શું સ્થિતિ છે? સરસ પ્રશ્ન છે કે આમ તો ગુજરાત બાગાયતની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સાથે સાથે ફળપાકોના વાવેતર અને એના વિસ્તાર અને ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. વાવેતર વિસ્તારની વાત કરીએ તો 4.25 લાખ હેક્ટર જેટલા વાવેતર સાથે દેશમાં ચોથું અને 82 લાખ ટન જેટલા ઉત્પાદન સાથે દેશમાં 5મું ઉત્પાદનમાં સ્થાન ધરાવે છે ગુજરાત. એટલે આમ કહેવા જઈએ તો ગુજરાત એ ફોરરનર સ્ટેટ છે આખા દેશમાં. બરાબર છે. એટલે એવું કહી શકાય કે ઘણા બધા ફળપાકોની વાવેતર ગુજરાત રાજ્યમાં થાય છે. હવે આ ફળપાકો જે છે એમાં કયા કયા ફળપાકો છે જે મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં એનું વાવેતર થાય છે? જેમ આપણે સૌ જાણીએ જ છીએ, ગુજરાતની અંદર આંબા, કેળા, દાડમ, પપૈયા, ખારેક, જામફળ આ બધા જે પાકો છે પરંપરાગત રીતે લોકો વાવતા હોય છે. અને છૂટું છવાયું અને ક્યાંક શેઢા પાળે ફાલસા છે, ફણસ છે, જાંબુ છે એવા પાકોનું પણ વાવેતર કરતા હોય છે. એટલે આ અત્યારે મુખ્ય ફળપાકો ગુજરાતને આપણે કહી શકીએ. બરાબર. હવે સાહેબ, આપે જેમ જણાવ્યું કે ભાઈ ગુજરાત રાજ્ય છે તો એ ફળ પાકોના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તો આમ છતાં પણ આ જે આપણો જે વિષય છે કે ભાઈ નવા આશાસ્પદ ફળ પાકો, તો આ નવા આશાસ્પદ જે ફળ પાકો જે છે એના વાવેતરની શું જરૂરિયાત છે? બહુ સરસ પ્રશ્ન કર્યો અને વારંવાર ઉઠતો રહેતો આ પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ અથવા તો જે જલવાયુ પરિવર્તન થયું છે એના કારણે આંબા જેવા પાકમાં ઉત્પાદનમાં માઠી અસરો પડી છે. આંબાની જીવાત દાખલા તરીકે મધ્યો અને જે થ્રિપ્સ છે એનું પણ ખૂબ પ્રમાણ વધી ગયું છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડે છે. આ ઉપરાંત દાડમના પાકમાં પણ ઘણી બધી રોગ જીવાતનું પ્રમાણ વધી ગયું છે. વરસાદનું આખું ચક્ર પરિવર્તન થયું હોવાથી અત્યારે ખારેકના પાકમાં બહુ માઠી અસરો થઈ રહી છે. કચ્છના ખેડૂતોને અત્યારે સારા બજાર ભાવ નથી મળી રહ્યા. કિલોના 20-25 રૂપિયા મળે તો પણ ઘણા અત્યારે ખેડૂતોને લાગી રહ્યા છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત વર્ષોથી કેળ અને પપૈયા જેવા પાકના જે ખેડૂતોને મળતા ભાવ છે એ લગભગ સેમ જ છે, એકના એક ભાવ વર્ષોથી છે. તો ખેડૂતોનું ફળપાકોમાં વધારે આવક થાય, એમનું ઉત્પાદન વધે અને એક નવો વિકલ્પ એમની પાસે આવે કે આ ફળપાક અમે વાવેતર કરીએ અને એમાંથી કમાઈએ. એટલે એવા ઘણા આશાસ્પદ પાકો છે કે જે આપણે ગુજરાતની અંદર નવેસરથી એનું વાવેતર કરી શકીએ છીએ અને આર્થિક લાભો એના મેળવી શકીએ છીએ. જી બિલકુલ. એટલે સાહેબ એવું કહી શકાય કે ભાઈ નવા વિકલ્પ તરીકે ખાસ કરીને તમે જેમ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ છે કે એમને અથવા તો ખેડૂત મિત્રોને સારો ભાવ મળી રહે એના માટે આ જે આશાસ્પદ ફળો જે નવા આવ્યા છે એનું વાવેતર કરવું જરૂરી છે. હવે વાત થાય કે આ જે આશાસ્પદ ફળો છે તો એમાં કયા કયા ફળો છે જેનું વાવેતર થઈ શકે છે? ફળો અને હું સાથે સાથે એના વિસ્તારની પણ માહિતી આપણને આપી દઉં. આપણે સૌ જાણીએ છીએ કે જે આપણું ફ્રૂટ બાસ્કેટ છે એની અંદર મોટા ભાગના ફળો જે છે એ શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાંથી આવતા હોય છે. એટલે જે નવા પણ આશાસ્પદ પાકો જે વાત કરવાની છે એ પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના સૂકા કે અર્ધ સૂકા પ્રદેશોમાં આનું વાવેતર થશે. એમાં જે આશાસ્પદ પાકોની ખાસ વાત કરીએ તો મોસંબી, સંતરા, કમલમ, જામફળ, ખારેક પણ કેટલાક વિસ્તારો જે નથી જે વિસ્તારોમાં થતી ત્યાં ખારેકનું પણ વાવેતર આપણે કરી શકીએ. આ ઉપરાંત સીતાફળ, સ્ટ્રોબેરી, ફણસ,
એ ઉત્તર ગુજરાતમાં સારી રીતે થઈ શકે તેવા પાકો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ સૂકા વિસ્તારમાં આ જ પાકો થઈ શકે, પરંતુ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં નારિયેળીની જે ઠીંગણી જાતો જે છે એ ઠીંગણી જાતોનું પણ બહુ નફાકારક રીતે વાવેતર કરી અને આર્થિક લાભો મેળવી શકાય તેમ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં અનાનસ છે, અવોકાડો છે, ફણસ છે, સ્ટ્રોબેરી છે. ડાંગની સ્ટ્રોબેરી તો બહુ ફેમસ છે, એટલે આ બધા પાકો ત્યાં થઈ શકે તેમ છે. ઉત્તર ગુજરાતમાં એક નવા પાક તરીકે દ્રાક્ષની પણ ખેતી થઈ શકે, અંજીરની પણ ખેતી થઈ શકે. તો આવા નવા પાકો જે છે જે આપણે ઇન્ટ્રોડક્શન કરી શકીએ. જી સાહેબ, ખરેખર ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કાર્યક્રમમાં હજી પણ ઘણી બધી માહિતીનો સ્ત્રોત છે જે બાકી છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જે વાત કરી રહ્યા છીએ એ વિષય છે ગુજરાતમાં આશાસ્પદ ફળ પાકોની ખેતી. તો જેમ ફાલ્ગુન સાહેબે આપણને જણાવ્યું કે ભાઈ ગુજરાત આમ તો મોખરે છે ફળ પાકોમાં, પરંતુ ઘણી બધી વાતો એવી છે જેમ કે વાતાવરણ ચેન્જ થાય, નવું ખેડૂત મિત્રોને નવા પાક મળે, આ સાથે સાથે એમને પણ ઘણો બધો નફો મેળવી શકે, એના માટે આ આશાસ્પદ નવા જે ફળો છે એની ખેતી કરવી જરૂરી છે. જેમ સાહેબે જણાવ્યું કે કયા કયા વિસ્તારમાં કયા કયા નવા આશાસ્પદ ફળો છે એને મેળવી શકાય. હવે સાહેબ, બીજી મુખ્ય વાત આપણે દર્શકો તરફથી કે અમારા ખેડૂત મિત્રો તરફથી પૂછવાની એ થાય કે જ્યારે ખેડૂત મિત્રો એમના જે રેગ્યુલર પાક જે છે જે લેતા હોય છે એના માટે તો એ જાણકાર હોય છે, માહિતગાર હોય છે કે એ વખતે ખેતી કરતી વખતે એમને શું શું બાબતો ધ્યાનમાં રાખવાની, પરંતુ આ જે નવા પાકોનું વાવેતર કરવાનું હોય એ વખતે ખેડૂત મિત્રોએ શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એવું નથી કે આપણે જે પરંપરાગત ખેતી કરતા હોય ને સીધો જ કોઈ નવો ફળપાક લાવીને વાવી દઈએ. પહેલાં આપણી ખેડૂત તરીકે આપણે પોતે થોડો એનો અભ્યાસ કરવો જોઈએ અને જિલ્લાના જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે કે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો છે કે બાગાયત ખાતાના અધિકારીઓ સાથે આ વિષયની ચર્ચા કરી, જે તમે નવો પાક વાવવા માગો છો એ પાકનું કેવું ભવિષ્ય છે, એની પ્રચલિત જાતો કઈ છે, આ બધી માહિતી પહેલાં એકઠી કરવાની થાય. ત્યારબાદ એનું સારું ગુણવત્તાસભર પ્લાન્ટિંગ મટીરિયલ, કારણ કે સૌથી મોટો પ્રશ્ન તો એ જ થાય કે જે વેરાયટી તમને જોઈતી હોય એનું સારું પ્લાન્ટિંગ મટીરિયલ ક્યાંથી મળશે? તો ગુજરાતના બાગાયત ખાતાની જે નર્સરીઓ ઉપર જે ઉપલબ્ધ હોય, અથવા તો કૃષિ યુનિવર્સિટીઓની નર્સરી ઉપર, અથવા તો NHB એક્રેડિટેડ નર્સરી પણ ઘણી હોય છે, એમાંથી આપણે સારું પ્લાન્ટિંગ મટીરિયલ લાવી અને એનું વાવેતર કરવું જોઈએ. હવે જ્યારે આશાસ્પદ પાક છે અને લાંબા ગાળાનું આયોજન કરતા હોઈએ ત્યારે કેટલાક બેઝિક મુદ્દા એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ કે એ હાઈ ડેન્સિટી એટલે ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર થયેલું હોવું જોઈએ, કે 4x2 મીટર કે 3x2 મીટર એ રીતના એનું વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત એનું કેનોપી મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે કે જ્યાં સુધી કોઈ પણ ફળપાકની કેનોપીની અંદર સૂર્યનો પ્રકાશ અને હવાની અવરજવર વધારે નહીં થાય તો એમાં સારું ઉત્પાદન, ફળો અને ફૂલો આવશે નહીં. માટે એનું છત્ર પ્રબંધન, એને ઇંગ્લિશમાં કેનોપી મેનેજમેન્ટ કહેવાય, છટણી અથવા તો એનું પ્રૂનિંગ અને ટ્રેનિંગ કરવું પડે. ખાસ વસ્તુ એક આ છે. બીજી વસ્તુ એ છે કે એ પાક જે આપણે સિલેક્ટ કર્યો છે એ પાકનું પિયત વ્યવસ્થાપનની જાણકારી પણ આપણને હોવી જોઈએ, એ આપણે વૈજ્ઞાનિકો પાસેથી મેળવી શકીએ. આ ઉપરાંત એમાં કઈ રોગ આવશે, કયા જીવાત આવશે, એના પ્રબંધન કઈ રીતે કરશું. પ્રબંધન એટલે ખાલી કેમિકલ દવાઓ જ નહીં, પણ સંકલિત એટલે એમાં ફિઝિકલ કે કેમિકલ કે નેચરલ બધા જ પ્રકારના નિયંત્રણોની આપણે વાત કરી શકીએ. તો આવા જે મુદ્દાઓ છે એનું ખાસ ધ્યાન રાખી અને ખેડૂતોએ આનું નવા આશાસ્પદ પાકનું આયોજન આપણે કરવું જોઈએ. બરાબર છે સાહેબ, તમે હમણાં જેમ જણાવ્યું અગાઉ જ કે જ્યારે નવા પાક લેતા હોય ત્યારે ઘણા બધા મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ, પરંતુ એમાં સૌથી મુખ્ય અને મહત્ત્વનો મુદ્દો એ છે કે ભાઈ સારી જાતની પસંદગી કરવી. હવે આ જે નવા પાકો છે જેના માટે ખેડૂતો પણ નવા છે કે એમને કદાચ એની જાણકારી ના પણ હોઈ શકે, તો ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો આ જે નવા પાકોની જાતોનું વાવેતર કરવું હોય તો કયા પ્રકારના જાતની પસંદગી કરવી જોઈએ? બહુ સરસ સવાલ છે, કારણ કે પાક તો નક્કી થઈ ગયો, પણ હવે માર્કેટમાં જે પ્રચલિત જાત કઈ છે એ જાણવી પણ અગત્યની છે. તો કેટલીક જાતોની આપણે વાત કરીએ તો જો અંજીરનું વાવેતર કરવું હોય ખેડૂતો તો એમાં પૂના ફીગ છે કે ડાયના ફીગ છે, દિનકર કે મિશન ફીગનું વાવેતર કરવું જોઈએ.
આ ઉપરાંત જો દ્રાક્ષની ખેતી કરવી હોય તો દ્રાક્ષની ખેતી માટે સુપર સોનાકા વેરાયટી છે, પછી શરદ સીડલેસ છે, આ પ્રકારની વેરાયટી આપણે વાવવી જોઈએ. કમલમની વાત કરીએ, ડ્રેગન ફ્રૂટનું બહુ ચલણ છે, તો કમલમની વાત કરીએ તો રેડ ફ્લેશ અને સ્કિન રેડ એટલે બહારથી લાલ હોય અને અંદરથી પણ લાલ હોય એ વેરાયટી પસંદ કરવી જોઈએ. ઘણી જગ્યાએ વ્હાઇટની ડિમાન્ડ વધારે હોય છે, તો બહારથી રેડ હોય અંદરથી વ્હાઇટ હોય એવી વેરાયટી પસંદ કરવી જોઈએ. એક નવી વેરાયટી છે જે બહારથી યલો કલર છે, તો એ પણ વાવેતર કરી અને સારા બજાર ભાવ મેળવી શકાય. આ ઉપરાંત જો મોસંબી નું વાવેતર કરવું હોય તો મોસંબીમાં બ્રાઝિલ છે, માલ્ટા છે, આ પ્રકારની વેલેન્ટિના, અર્લી જે રેડ વેરાયટી છે, આ બધી બ્લડ રેડ છે, આ બધી વેરાયટીનું વાવેતર આપણે કરીશું તો ખૂબ સારા પરિણામો મળશે અને સારા બજાર ભાવ મળશે. હમણાં બનાસકાંઠા જિલ્લામાં અમારા પ્રોગ્રામમાં જવાનું થયું ફિલ્ડમાં, ત્યારે એક અજમલભાઈ છે સરકારી નાના ગોળિયાના ખેડૂત, એમને જે બ્રાઝિલની વેરાયટી છે મોસંબીનું ખૂબ સારું વાવેતર કરેલું છે અને લગભગ ઝાડ દીઠ 1200 થી 1500 રૂપિયા એમને આવક પણ થવાની છે. તો મોસંબીનો પાક કરવો હોય તો આ રીતના વેરાયટી સિલેક્ટ કરવી જોઈએ. આ ઉપરાંત સંતરા આપણે ગુજરાતમાં જનરલી કોઈ કરતું નથી, તો જે નાગપુર સંતરાની જે સીડલેસ વેરાયટી છે એ નાગપુર સંતરા વાવવા જોઈએ, અથવા તો કિન્નો વેરાયટી છે એ પણ વાવી શકાય. સીતાફળની વાત કરીએ તો ગોલ્ડન વેરાયટી વાવી શકાય. ફાલસામાં તો સરબતી લોકલ વેરાયટી છે, ખૂબ જ ફેમસ છે. આ ઉપરાંત જો દક્ષિણ ગુજરાતમાં ફણસનું વાવેતર કરતા હોય તો જે સિડ્ડુ છે કે GK-VK1 છે કે શંકરા છે એવી વેરાયટી વાવી શકાય. પછી એવોકાડોની જો વાત કરીએ તો એટીઝર છે, પછી અરકા સુપ્રીમ છે, આવી બધી વેરાયટી જે છે એ આપણે વાવેતર કરવું જોઈએ. અને દાડમ પાકમાં પણ જો કોઈએ વાવેતર કરવું હોય તો જે વન્ડરફુલ નવી જાત છે એનું પણ વાવેતર કરી શકાય. આ ઉપરાંત કોઈએ પેશન ફ્રૂટનું પણ વાવેતર કરવું હોય તો પર્પલ અને યલો ટાઈપની પેશન ફ્રૂટની વેરાયટીઝ છે. આ ઉપરાંત પર્પલ અને યલોનો ક્રોસ કરીને કાવેરી જે વેરાયટી છે એનું પણ સંશોધન કરવામાં આવેલું છે. તો આવી બધી જે જાતો છે કે જે પ્રચલિત છે અને બજારમાં જેના સારા ભાવો મળે છે, તો એવી વેરાયટીઓનું આયોજન કરવું જોઈએ. બરાબર. હવે સાહેબ, હમણાં તમે જેમ ઘણા બધા ફળ પાકોનું નામ લીધું, એમાંથી અત્યારે એવોકાડો જે છે તો એની ખૂબ જ માંગ છે અત્યારે બજારમાં. તો ગુજરાત રાજ્યમાં આ જે એવોકાડો પાક જે છે તો એની શું શક્યતાઓ છે સાહેબ? ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં એવોકેડોની શક્યતાઓ એટલા માટે છે કે એવોકેડો મૂળ આમ ઉષ્ણકટિબંધનો પાક છે અને આપણે ત્યાં કેરળ, કર્ણાટકા, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં એનું વ્યવસાયિક ધોરણે વાવેતર પણ ચાલુ થઈ ગયું છે. તો અને વૈશ્વિક બજારમાં અવોકાડોના ખૂબ જ સારા બજાર ભાવ મળી રહ્યા છે. તો અવોકાડોનું જો વાવેતર દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરે તો ચોક્કસ એમને ફાયદો થશે અને સારા આર્થિક લાભો પણ થશે. અને એમાં બે વેરાયટી આવે છે, એક બ્લેક સ્કિન અને એક ગ્રીન સ્કિનની વેરાયટી આવે છે. જે બ્લેક સ્કિનની વેરાયટી છે એ વધુ ટેમ્પરેચર સહન કરી શકતી નથી, પરંતુ જે ગ્રીન સ્કિનની વેરાયટી છે એ વધુ ટેમ્પરેચરને સહન કરી શકે છે. તો આપણે ત્યાં અવોકાડો ગ્રીન વેરાયટીઝ જે હોય એને આપણે પસંદ કરવી જોઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ગુજરાતમાં આશાસ્પદ ફળ પાકોની ખેતી આ વિષય અંતર્ગત હજી પણ સાહેબ પાસેથી આપણે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરવાની છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ગુજરાતમાં આશાસ્પદ ફળ પાકોની ખેતી વિશે. તો જેમ સાહેબે જણાવ્યું કે ભાઈ ઘણા બધા એવા પાકો છે જે લઈ શકે, અને ખાસ કરીને એમણે જેમ જણાવ્યું કે જ્યારે પણ ખેડૂત મિત્રો આ જે નવા પાકોની પસંદગી કરે તો એમાં જાત, એની કઈ જાત વાપરવી એના વિશે કાળજી રાખે. આ સિવાય પણ એમણે ઘણી બધી વાતો આપણને જણાવી. વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ એવોકાડો જે છે એની ગુજરાતમાં શું શક્યતા છે. બીજું સાહેબ, એક ફળની આપણે વાત કરીએ સફરજનની. તો સફરજન જે છે એ લગભગ આપણને દરેક ઋતુમાં મળતો અને કહેવાય કે ભાઈ ખૂબ જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો એવું ફળ પાક કહેવાય છે. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સફરજનની જે ખેતી છે એ જ્યાં ઠંડો પ્રદેશ હોય કે એને ઠંડક વધારે જોઈતી હોય, તો હવે ગુજરાત રાજ્યમાં જો સફરજનની ખેતી કરવી હોય તો એક તો એની શું શક્યતાઓ રહેલી છે અને ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી જોઈએ? ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે લગાતાર ખેડૂતો દ્વારા આ પ્રશ્નો પૂછાતો હોય છે કે સાહેબ સફરજનની ખેતી થાય કે કેમ.
તો ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ બહુ નાના પાયે સફરજનની જે HRMN 99 નંબરની જાત છે એ જાતનું વાવેતર કર્યું છે. આ જાતની ખાસિયત એ છે કે એ વધુ ગરમી સહન કરી શકે છે અને મેદાની વિસ્તારો માટે સામાન્ય રીતે સફરજન છે એ હિલી એરિયામાં થાય, પણ આ મેદાની વિસ્તારમાં પણ થઈ શકે. પરંતુ ગુજરાતમાં જે ખેડૂતોએ નાના પાયે પણ વાવેતર કરેલું છે એમના જે પરિણામો મળ્યા છે એ એટલા પ્રેરણાજનક અથવા તો ઉત્સાહિત કરે એવા નથી. ઉત્પાદન ઘણું ઓછું આવે છે, છતાં પણ જો ખેડૂતને ઈચ્છા હોય અને પોતાના ત્યાં ફળપાકોની સંખ્યા વધારવી હોય તો નાના પાયે 8-10 વૃક્ષો વાવી અને સફરજનની ખેતી થઈ શકે. પણ વ્યાપારિક ધોરણે સફરજનની ખેતી ગુજરાતમાં હજુ સુધી જોઈએ એવી એમાં સફળતા આપણને મળી નથી. બરાબર. હવે સાહેબ, આજે નવા આશાસ્પદ ફળ પાકો છે એની જે યાદી તમે હમણાં જણાવી, તો એમાં દ્રાક્ષ અને કમલમ ફળ જે છે એ પણ મોખરાનું સ્થાન ધરાવે છે. તો આ જ્યારે ખેતી કરવા માંગતા હોય ખેડૂત મિત્રો દ્રાક્ષ અને કમલમ પાક વિશે, તો એ વખતે એમને શું કાળજી રાખવી જોઈએ? ખેડૂતોએ દ્રાક્ષ અને કમલમમાં ખાસ કાળજી રાખવી જોઈએ કે દ્રાક્ષમાં જો પ્રૂનિંગ ના કરીએ અને ટ્રેનિંગ ના કરીએ તો દ્રાક્ષમાં એક પણ બેરી આપણને ખાવા મળે નહીં, એમાં પ્રોડક્શન જ ના આવે. તો સૌથી અગત્યનું તો એ છે કે દ્રાક્ષને 1 મીટર સુધી સિંગલ સ્ટેમ એટલે કે એક જ થડ ઉપર એને વિકસવા દેવી જોઈએ. અને પછી એને જે ટ્રેલિસ પદ્ધતિ છે કે ટેલિફોન પદ્ધતિ કે સુધારેલા માંડવા પદ્ધતિ કે વાય આકારની લોખંડની એંગલો અને તારનું સ્ટ્રક્ચર બનાવી અને એને સપોર્ટ આપવો પડે છે, કારણ કે દ્રાક્ષનો વેલો છે અને એની અંદર માર્ચ એપ્રિલની અંદર એક પ્રૂનિંગ કરવાનું હોય છે અને બીજું પ્રૂનિંગ જે કરવાનું હોય છે એ સપ્ટેમ્બરમાં કરવાનું હોય છે. આ બંને પ્રૂનિંગ કરીએ તો જ એની અંદર સારા આપણને પરિણામો મળે અને ઉત્પાદન મળે. અને એમાં ટ્રેલિસ પદ્ધતિ એટલે ટેકા આપવા ખાસ જરૂરિયાત છે. એવું જ કમલમનું પણ છે. કમલમ એટલે ડ્રેગન ફ્રૂટ, કે જેમાં એ થોર વર્ગનો પાક છે ખરો, પરંતુ એ વેલા જેવો છે, એને પણ સપોર્ટની જરૂર પડે. તો સિમેન્ટના થાંભલા અથવા તો જે સિમેન્ટની પાઇપો હોય છે એનો ટેકો આપણે આપવાનો હોય છે. અને જ્યારે છોડનો પૂરતો વિકાસ થાય ત્યારે ટોચ ઉપર રિંગ મૂકી અને રિંગમાંથી પરોવીને ડ્રેગન ફ્રૂટની જે ડાળીઓ છે એને નીચે ઝુકાવવામાં આવે છે, જેથી કરીને એક છત્રી જેવો આકાર બને અને પ્લાન્ટને સપોર્ટ મળે અને સારું એમાંથી ઉત્પાદન મળે. વાવેતર કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે દર થાંભલો અથવા તો પાઇપ ઉપર જે વાવેતર કરીએ છીએ તો એના ઉપર 4 છોડ વાવવાના, જેથી તમારા હેક્ટરમાં 1111 છોડ આવશે. છોડ વાવતી વખતે થાંભલા કે જે પાઇપ હોય એ પાઇપની એકદમ નજીક વાવવાના, જેથી કરીને પૂરતો સપોર્ટ મળી રહે અને જે આપણે બીજા ખેતીના કાર્યો કરીએ એમાં અગવડ ના પડે અને છોડ તૂટી કે ભાંગી ન જાય. થાંભલાને પાઇપ વચ્ચે જ્યારે સિલેક્શન કરવાનો પ્રશ્ન આવે ત્યારે ખેડૂતે થોડું ઇન્વેસ્ટમેન્ટ વધુ થાય, પણ પાઇપ એટલા માટે પસંદ કરવી જોઈએ કે પાઇપની અંદરના ભાગે તમે ખાતર અને માટી અંદર નાખી શકો છો, ઇરિગેશન માટે એક માઇક્રો ટ્યુબ મૂકી શકો છો, જેથી એનું પાણી અંદર મળતું રહે. કારણ કે જે કમલમના જે છોડ થશે એના રૂટ્સ પણ ડેવલપ થશે, તો એ કાણાના માધ્યમથી એ માટી સુધી રૂટ્સ જશે, એમાંથી ભેજ મેળવશે અને પોષણ પણ મેળવશે અને પાણીના કારણે પાઇપ ગરમ પણ નહીં થાય, એટલે જે વિપરીત અસરો વાતાવરણની જે છે એ કમલમ ઉપર નહીં પડે. તો આ બાબતો ખાસ કમલમ અને દ્રાક્ષના વાવેતરમાં ધ્યાન રાખવા જેવી છે. જી બિલકુલ. હવે સાહેબ, બીજો એક અગત્યનો મુદ્દો, જ્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો આજે નવા ફળ પાકોની પસંદગી કરતા હોય પોતાના ખેતર માટે, ત્યારે એક બીજો પ્રશ્ન એમને થાય કે સહાયનો પ્રશ્ન. તો શું બાગાયત ખાતું જે છે તો એ આજે નવા ફળ પાકોનું વાવેતર છે તો એ કરવા માટે ખેડૂત મિત્રોને સહાય આપે છે? અને જો હા, તો એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો? આમ તો બાગાયત ખાતું બાગાયતી ખેતી કરવા માટે તમામ પ્રકારની સહાય આપે છે. જેમ સમાજ જીવનમાં બેઠા હોય અને બાળક જન્મે તો જબલાની જરૂર પડે અને વડીલ વિદાય લઈ જાય તો કફનની જરૂર પડે, એમ બાગાયતી ખેતી માટે દરેક આર્થિક સહાય આપતું જ હોય છે. ફળપાકોના વાવેતર વિસ્તાર માટે 4 હેક્ટર સુધી સહાય આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ફળપાકોના જે પ્લાન્ટિંગ મટીરિયલ હોય, પ્લાન્ટિંગ મટીરિયલમાં 90% સુધીની સબસિડી એ મળતી હોય છે. કમલમ જેવા પાકનું જેમાં વધારે ખર્ચ થાય છે એમાં 6 લાખની યુનિટ કોસ્ટ સામે ખેડૂતોને 50% એટલે 3 લાખ રૂપિયા સબસિડી સામાન્ય ખેડૂતોને મળતી હોય છે, જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને 4.5 લાખ રૂપિયા સબસિડી મળે છે. આ ઉપરાંત કીવી છે કે દ્રાક્ષ છે કે પેશન ફ્રૂટ છે, એવા ફળપાકો કે જેમાં ટ્રેલિસ કે માંડવાની જરૂર પડે, તો એવા ફળપાકો માટે પણ કેન્દ્ર સરકારની 40% સબસિડી છે અને રાજ્ય સરકારની સામાન્ય ખેડૂતોને 15% અને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને
25% વધારાની પૂરક સહાય પણ છે. આ ઉપરાંત મલ્ચિંગ માટે પણ ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કોઈ એવું સ્ટેપ નથી કે જેના માટે ખેડૂતોને સહાય ના મળે. ડ્રીપ ઇરિગેશન વસાવ્યું હોય તો ગુજરાત સરકારની જે કંપની છે, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, એના દ્વારા ડ્રીપ અપનાવવા માટે પણ સહાય મળે છે. એટલે સહાયના વાંકે બાગાયતની ખેતીમાં અડચણ કોઈ આવતી નથી. બરાબર છે. સાહેબ, સહાય વિશે તો તમે ખરેખર ખૂબ જ સારી માહિતી આપી. હવે બીજો પ્રશ્ન એ થાય સહાય સાથે જોડાયેલો કે જો ખેડૂત મિત્રોને સહાય મેળવવી હોય તો અરજી કેવી રીતે કરવાની? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે અરજી ક્યાંથી કરવાની, કેવી રીતે કરવાની એમની વિશે એમને જાણકારી નથી હોતી. તો એના વિશે માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, ખાસ અગત્યનું એ છે કે જ્યારે આપણે વાવેતર કરવાનું હોય ત્યારે સરકારનું પોર્ટલ ઘણીવાર બંધ હોય. એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાને રાખો કે જ્યારે બાગાયત ખાતાની કોઈ પણ સહાય મેળવવી હોય તો ખેડૂત પોર્ટલ છે આપણું સરકારનું. એમાં અમે માર્ચના મધ્યમાં અને આખો એપ્રિલ એમ કરીને 1.5 મહિના સુધી આ પોર્ટલ ખુલ્લું રાખીએ છીએ. અને એમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. એ ઓનલાઈન અરજી કર્યા બાદ એની પ્રિન્ટઆઉટ કાઢી અને એમાં સહી કરી અને સાધનિક કાગળોમાં પણ અમે ખાસ માંગતા નથી. 7, 12, 8 આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ, આટલા કાગળો ભેગા કરી અને જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીમાં પૂરા પાડવાના હોય છે. ત્યાંથી તમને મંજૂરી મળે એટલે ફળપાકોમાં એનું તમારે વાવેતર કરી અને વાવેતર કર્યા બાદ ખર્ચના જે બિલો છે એ જ કચેરીમાં પાછા જમા કરાવી અને ત્યાંથી કચેરીમાંથી ચેકિંગ વેરિફિકેશન કરી અને આપના ખાતામાં સીધી જ સહાય જમા થઈ જતી હોય છે. અને બાગાયત ખાતું હંમેશા ફળપાકોનો વાવેતર વધે એવા પ્રયત્નો કરે છે. અત્યારે અમારું બાગાયત ખાતું ગ્રો મોર ફ્રૂટ ક્રોપની એક આખી ઝુંબેશ ચલાવે છે અને એમાં લગભગ કોઈ ટાર્ગેટને ધ્યાન રાખ્યા વગર જેટલા વિસ્તારમાં ફળપાક વધે છે એટલા ટાર્ગેટ આપી અને જિલ્લાઓને, તમામ ખેડૂતોને લાભ આપવાની અમારી અત્યારે નેમ છે. અને આ વર્ષમાં ગ્રો મોર ફ્રૂટ ક્રોપ વિશે જે ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશના ભાગરૂપે મહત્તમ ખેડૂતો ફળપાકોનું વાવેતર કરે એવો અમારો અનુરોધ અને આગ્રહ પણ છે. જી બિલકુલ. તો ફાલ્ગુન સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રોને ગુજરાતમાં આશાસ્પદ ફળપાકોની ખેતી આ વિષય ઉપર ખૂબ જ સારી એવી માહિતી પ્રદાન કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.